મિત્રો આજકાલ મોરબી તાલુકાનું વીરપેડા ગામ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, એ પણ એક કૂવાના કારણે. છેલ્લા 10 દિવસથી એ કૂવામાં પાણી જાતે હલક-ડોલક થઈ રહ્યું છે, એટલે આખા ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. માટે મેં પણ ગ્રાઉન્ડ ઝીરોએ જઈને કૂવા વિશે જાણવાની કોશિશ કરી અને વિડીયો બનાવ્યો. જે લોકોને પણ આ એઆઈ લાગતું હોય ને એ મારો પહેલાનો વિડીયો જોઈ શકે છે. ગાઈઝ, આજે હું આવી ગઈ છું મોરબીમાં આવેલા વીરપેડા ગામે. તમે ઘણા દિવસથી ન્યૂઝ સાંભળતા હશો કે વીરપેડા ગામનો કૂવાનું પાણી એકદમ હલનચલન, મતલબ વિચિત્ર ઘટના છે. ક્યારે કોઈએ સાંભળી ના હોય, જોઈ ના હોય એવી ઘટના છે. અને ઘણા લોકો એવું પણ કહેતા હતા કે આ વિડીયો એઆઈ નો છે. વિડીયો મતલબ બહુ વાયરલ થયો છે, તો વિડીયો એઆઈ નો છે, આમ છે તેમ છે, એવું બધું કહેતા હતા લોકો. તો તમે જોઈ શકો છો, હું આવી ગઈ છું એ જ કૂવા પાસે ઊભી છું. આજે લોકો પાણીને ટચ કરવાની ટ્રાય કરે છે, પણ હમણાં મેં જોયું કે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ વાયરલ થઈ રહી છે. એ કૂવામાંથી ક્રેન દ્વારા એક ટ્રેક્ટર બહાર કાઢી રહ્યા છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોરબી તાલુકાના વીરપેડા ગામના કૂવામાંથી આ ટ્રેક્ટર બહાર કાઢવામાં આવી રહ્યું છે. જે એક નજરે જોવા જઈએ ને તો સાચું હોય એવું દેખાય છે, કારણ કે વીરપેડાનો કૂવો અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. એ પણ ખાલી ભારતમાં નહીં, વિદેશમાં પણ આ કૂવાની ચર્ચા થઈ રહી છે. અને ટ્રેક્ટર વાળા કૂવાનો વિડીયો છે એ દેશ અપડેટ ન્યૂઝ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયોની અંદર ખાલી 2 જ દિવસમાં 20 મિલિયન આસપાસ વ્યૂઝ, 3 લાખ આસપાસ લાઇક્સ અને 2000 પ્લસ કમેન્ટ છે. કૂવા વિશેની આ રીલ જોતા મને કુતૂહલ થયું. હું મોરબીથી જ છું અને આ ઘટના મારા એરિયાની જ છે, તો મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ ઘટના અહીંની નથી. જેથી મેં રિસર્ચ કર્યું કે આ ઘટનાનો વિડીયો સાચે છે ક્યાંનો. સૌથી પહેલા દેશ અપડેટ ન્યૂઝનું પેજ ચેક કર્યું, તો એમાં મોટા ભાગના વિડીયોઝ ખોટા અથવા એઆઈ છે. कौन है ये लोग? कहां से आते हैं? મતલબ કે આવા ન્યૂઝ પેજ દેશમાં ખોટી માહિતી કે ખોટી અફવાઓ ફેલાવે છે, જેથી દેશની સામાન્ય પ્રજા ભ્રમિત થાય છે. જુઓ આ જ વિડીયો 1 લાખ લોકોએ શેર કર્યો છે અને 3 લાખ લોકોએ લાઈક કર્યો છે. ફેક ન્યૂઝને ફેલાવે છે અને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. માટે આવા ફેક પેજથી દૂર રહો અને ફેક વિડીયોઝને રિપોર્ટ મારો, જેથી કરીને આ ફેક ન્યૂઝ ફેલાતા અટકાવી શકાય. તો મને જાણવા મળ્યું કે આ વિડીયો રામ ગુજર ભવાનીપુરા ઇન્સ્ટા આઈડી પર અવેલેબલ છે અને એ પણ 26 જુલાઈનો. જેની આઈડી ની અંદર કૂવામાંથી ટ્રેક્ટર કાઢતા એક નહીં પણ 11 વિડીયોઝ અવેલેબલ છે. મતલબ એ સાબિત થાય છે કે આ વિડીયો વીરપેડાના કૂવાના પાણીમાં હલચલ ચાલુ થઈ એના પહેલાનો છે. આ ઘટના મધ્યપ્રદેશના ભવાનીપુરા ગામની છે, જેમાં દવા છાંટવાના પંપમાં પાણી ભરવા જતા ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું. ક્રેન દ્વારા ટ્રેક્ટરને ખેંચીને બહાર કાઢ્યું. તો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયેલો વિડીયો તદ્દન ખોટો છે, જેની નોંધ લે. અને વીરપેડાના કૂવામાં છાસવારે 3 વાગ્યા પછી પાણી હલક-ડોલક થાય છે. માટે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિડીયો કે કોઈ પણ લખાણ જાણ્યા જોયા વગર શેર કરીને ફેલાવો ના કરશો, કારણ કે તમારા માટે નાની ઘટના હોઈ શકે છે, પણ કોઈક માટે જિંદગીની બરબાદીનું મોટું કારણ પણ બની શકે છે. અને અત્યારે તો ઘણું સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે અત્યારે એઆઈ નો જમાનો છે. તમે સાચા અને ખોટા વિડીયો વચ્ચે સાબિત જ નહીં કરી શકો કે કયો સાચો અને કયો ખોટો છે. તો આજે ફેક્ટ ચેકમાં બસ આટલું જ. આગળ તમે સમજદારીપૂર્વક નિર્ણય લેશો એવી આશા સાથે આ વિડીયોને અહીં જ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મારો વીરપેડાના કૂવાવાળો વિડીયો ના જોયો હોય તો જોઈ આવજો. જય શ્રી કૃષ્ણ.